એક્ઝામનો ટાઈમ થઈ ગયો છે. ચલો બાય, બેસ્ટ ઓફ લક. આ જો સાણસીના 2 ભાગ થઈ ગયા. ઘઉંના પાપડ છે ને ખાવાની બહુ મજા આવે, એમાં ચા સાથે બહુ મજા આવે. ચના મસાલા, ભાત, રોટલી, સલાડ. આજે છે ને આખો દિવસ કસ્ટમર રહ્યા, પાછા વિડીયો શૂટ થતો તો સાથે જ આ બધું એમનામ પડ્યું છે. એક્ઝામનો ટાઈમ થઈ ગયો છે. ચલો બાય, બેસ્ટ ઓફ લક. બાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. ચા નાસ્તો બની ગયો છે. થોડી ઘડિયા પહેર્યા છે આજ તો, અને આજે છે ને ચા નાસ્તો થઈ જાય. રસોઈ કરવી છે તરત જ. જો છોલે પલાળી દીધા હતા રાત્રે, છોલે, ભાત અને રોટલી, અને પછી વિડીયો શૂટ કરવાના છે. આ જો સાણસીના 2 ભાગ થઈ ગયા. કાલે જેની આ મળી ને તો કે આ 2 ભાગ તો છૂટા છે. કેવિન એમ કહે છે કે મેં નથી તોડી. કેવિન છે ને પાણીની મોટર કંઈક રિપેર કરતો હતો ત્યારે યુઝ કર્યો હતો. એમ કહે છે કે ના મેં મૂકી ત્યારે કાઢી હતી, જેની કે મેં નથી તોડી. 2 એમ કહે છે કે મેં નથી તોડી. હવે કાંઈ ગરમ વસ્તુ ઉતારવામાં તકલીફ પડશે. આજે જ નવી લેવા જવું પડશે, કેમ કે સાણસી વગર તો ચાલે જ નહીં. હાલો ફટાફટ ચા નાસ્તો કરી અને પછી તરત જ રસોઈ ચાલુ કરું ને પછી એક સાથે બધા વાસણ ધોઈ નાખીશ. ચા નાસ્તો થઈ ગયો. પછી અહીંયા ભાત મૂકી દીધા છે. પાછા તેલ આપણે મૂકેલું હતું ને તો સાથે ઘઉંના પાપડ તળી લીધા. છોલે બફાઈ ગયા છે, બસ હવે વઘાર કરવાનો છે. અને રોટલી, 2 વસ્તુ બાકી છે. ઘઉંના પાપડ છે ને ખાવાની બહુ મજા આવે, એમાં ચા સાથે જ બહુ મજા આવે. જમવામાં તો સારા લાગે કે શાક રોટલી સાથે, પણ ચા સાથે મજા આવે. અને કોઈ આપણા સબસ્ક્રાઈબર પૂછતા હતા કે ક્યાં મળે. આ તો છે ને અમારે અહીંયા એક બેન વેચવા માટે આવે છે. 130ના કે એમ કંઈક 500 ગ્રામ લીધા હતા. પણ મજા આવે ખાવાની, એવા સરસ આવે. ને ઘણા લોકો ઘરે બનાવે જ છે, પણ મેં ક્યારેય બનાવ્યા નથી. અને મેં પહેલી વાર લીધા હતા તો અમને તો મજા આવી ખાવાની. જો આજે એટલા તળી લીધા હોય, એક ડબ્બો ભરીને મૂકી દઈશ એટલે વારંવાર તળવા ના પડે. એટલે નાલો હવે શાક વઘારું ને રોટલી કરી લઉં. પછી 9:15 થયા છે, થોડી મિનિટ આગળ છે. એટલે ફટાફટ રસોઈ કરી લઉં ત્યાં કેવીને ફ્રેશ થઈ જાય, પછી વિડીયોનું કામ કરીએ.
ચાલો જમવા. જો રસોઈ થઈ ગઈ, પાછું બધું કામ પતાવ્યું. કેવીનના પપ્પાને ટિફિન ભરી દીધું, એમને ટિફિન લઈને ગયા અને જેની જમી લીધું. અને હું કેવીને હવે જમવા બેસવી છે. જો ચણા મસાલા, ભાત, રોટલી, સલાડ, પછી ઘઉંના પાપડ છે સાથે, અને છાશ. હાલો બધાય જમવા. છાશ છે ને અત્યારે ઉનાળામાં જેટલી પીવીને એટલી સારી, ઠંડક આપે. અને અમારે તો 12 મહિના જોઈએ, અને પાછું 2 ટાઈમ. પહેલાં છાશ જોઈએ, પછી જમવાનું ચાલુ થાય. અને અમારા વિડીયો જોઈને ઘણા બધા લોકો એમ કહે છે કે અમે પણ હવે તમારું જોઈ અને રોજે છાશ પીએ છીએ. એક આપણા સબસ્ક્રાઈબર છે સુરતથી, ધ્રુવીબેન, એમને કહેતા હતા કે તમારા વિડીયો જોઈને હવે તો કે અમે 2 ટાઈમ કે છાશ પીએ છીએ. એટલે તો નહોતા પીતા, પણ મજા આવે છે. સારું, હાલો હવે જમી લઈએ અને પછી બપોરે 3 વાગે કસ્ટમર આવે છે, પાછા વિડીયો શૂટ કરવાના છે. ઘણું બધું કામ છે. ફોટાએ નથી પડાવવાના, ડ્રેસના એના ફોટાએ પાડવાના છે. બધું કામ પતાવવાનું છે. હવે ચાલો જમી લઈએ. ચાલો જમવા. સાંજનું જમવાનું. આજે છે ને આખો દિવસ કસ્ટમર રહ્યા, પાછા વિડીયો શૂટ થતો તો સાથે જ આ બધું એમનામ પડ્યું છે. કુર્તીનો વિડીયો શૂટ કર્યો એક, હજી તો વિડીયો સ્ટાર્ટ કર્યો ને ત્યાં કસ્ટમરનો ફોન આવ્યો કે આવવી છે એમાં. તે ફટાફટ એક વિડીયો પૂરો કર્યો ને પછી કસ્ટમર ગયા, ત્યાં પાછા પાર્સલનો ટાઈમ થઈ ગયો. પાછા બપોરે એક કસ્ટમર હતા, એટલે આખો દિવસ કસ્ટમરમાં ગયો અને પાછા ઓનલાઈન ઓર્ડરમાં. તો માંડ એક વિડીયો શૂટ થયો કુર્તીનો, અને હજી તો બધી વસ્તુનો બાકી છે. એટલે જોઈએ અત્યારે કેટલા વાગ્યા છે, 10 વાગ્યા છે. અત્યારે અમે બી જમવા બેઠા, કેવીને જેની જમી લીધું. અને હજી જોઈએ આ બધું પતી જાય જમવાનું નહીં, પછી 1-2 વિડીયો શૂટ થાય ડ્રેસના તો કરવા છે. તો કેવીનના પપ્પા એમ કહે છે કે સવાર વહેલા ઉઠી જાય 5 વાગે, અને સવાર વહેલાથી જ સ્ટાર્ટ કરી દઈને કાલે પૂરા કરી લઈએ બધા વિડીયો. તો જોઈએ કેમ કરી દે, અત્યારે કરી લઈએ અને સવારે વહેલા ઉઠશું. હાલો જમવા. જો જમીને ફ્રી થઈ ગયા, વાસણ ને બધું પતી ગયું, ને પાછા કપડાં સુકવવાના બાકી રહી ગયા હતા આજે, કેમ કે આજે કસ્ટમર ચાલુ હતા. એક જાય ને હજી તો બધું વાળીને મૂકું ને કમ્પ્લીટ કરીને ત્યાં બીજા આવે, પાછા ઓનલાઈન ચાલુ સતત. હજી જમવા બેઠા હતા ને ત્યારે કેટલાય મેસેજ આવ્યા છે, કેમ કે કુર્તીનો આપણે વિડીયો સ્ટેટસમાં મૂક્યો છે ને એટલે. પણ હજી કોઈને જવાબ અપાણા નથી, કેમ કે જમીન વાસણ ધોયા, પછી આ કપડાં સુકવવાના બાકી હતા. બપોરે છે ને કસ્ટમર આવ્યા હતા, એ ગયા, પાછા બીજા આવ્યા, પાછા સાંજે આવ્યા. એટલે સતત ચાલો જ રહ્યો પાર્સલ ને બધું. એટલે પછી કપડાં સુકવવાનું બાકી રહી ગયું હતું, અને હજી હમણાં કપડાં સૂકવા. અને અત્યારે તો પછી 11 વાગી ગયા, અને નક્કી કર્યું કે વિડીયો સવારે વહેલા ઉઠશું અને કાલે એ જ કામ કરવું છે આખો દિવસ, ફોટા પાડવા, વિડીયો શૂટ કરવાનું. એટલે અત્યારે તો હવે સૂઈ જાઉં છું, અને સવારે વહેલા ઉઠી અને કામ ચાલુ કરશું બધું, જે કાંઈ ફોટાનું બધું છે એ. અને ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.